પટ્ટીના ભાગ ચિત્ર જુઓ, દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. હવે છે તે અહીંયા આપણને ગુલાબી, પછી પીળો, પછી વાદળી અને લીલો આમ 4 રંગની પટ્ટી આપેલી છે. હવે કુલ દરેક પટ્ટી છે એમાં કુલ કેટલા સરખા ભાગ થાય છે? 1 2 3 4 5 6 7 8 8 સરખા ભાગ થાય છે. કેટલા સરખા ભાગ થાય છે? ગુલાબી રંગની પટ્ટી છે તે આખી આપેલી છે. પછી આની અંદર પીળા રંગની પટ્ટીમાં તો કે 2 ભાગ થયા છે. કેટલા ભાગ થયા છે? 2. અને આની અંદર તો કે ચોથો ભાગ થયો છે 1/4 1/4 1/4 1/4 4 ભાગ કર્યા છે. આની અંદર કુલ 8 ભાગ કર્યા છે. કેટલા ભાગ કર્યા છે? આ રીતે 1/8 8 સરખા ભાગ કર્યા. બીજી પટ્ટીમાં 4 સરખા ભાગ, ત્રીજી પટ્ટીમાં 2 સરખા ભાગ અને છેલ્લે એક આખી પૂરેપૂરી પટ્ટી આપેલી છે. હવે આપણને કીધું કે લીલા રંગનો ટુકડો કેટલામો ભાગ બતાવે છે, તો હું તમને કહી દઉં કે દરેક લીલા રંગનો ટુકડો છે એમાં આપણે હમણાં જોયું કે 8 સરખા ભાગ થયા છે અને એક લીલા રંગની પટ્ટી છે, એક જ પટ્ટી લીલા રંગની છે, એટલે કે 1/8 ભાગ છે. પછી વાદળી રંગમાં તો કે દરેક વાદળી રંગનો ટુકડો એ પટ્ટીનો 1/4 ભાગ, મેં હમણાં જ કીધું ને તમને કે કુલ ચોથો ભાગ કરેલો છે, એટલે કે 1/4 ભાગ છે. અને દરેક પીળા રંગનો ટુકડો 1/2 ભાગ, મેં હમણાં તમને સમજાવ્યું. પીળા રંગનું આપણે જોયું ને 1/2 ભાગ. અને દરેક ગુલાબી રંગનો ટુકડો એ પૂરેપૂરો ભાગ છે. તેના પછી આગળ કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? પહેલાં હું તમને સમજાવી દઉં, પછી તમને લખેલું બતાવું. હવે આપણને એવું કીધું કેટલા ચોથા ભાગ. હવે ચોથા ભાગ કઈ પટ્ટીમાં થયેલા છે? તો કે વાદળી પટ્ટીમાં. હવે 1 2 3 અને 4 કુલ 4 ચોથા ભાગ છે. તો આપણને કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થાય? તો કે 2 ચોથા ભાગ થાય ને. 2 ચોથા ભાગ, 1 અને 2 એટલે અહીંથી અડધું થઈ ગયું, 1 અને 2 તો 1 ચોથો ભાગ અને આ બીજો, એટલે 2 ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે. કેટલા ચોથા ભાગ? 2. તો મેં તમને સમજાવ્યું કે 2 ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે. સમજાયું ને? કુલ ચોથા ભાગ 4 છે, તો 2 2 કરી એટલે અડધો ભાગ થઈ જશે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ અડધો અને આ અડધો. આગળ કેટલા 1/8 એટલે કે 1/8 ભાગ મળીને 1/4 થશે. જો 1/4 પણ બોલી શકો છો અથવા આને 1/4 બોલાય. આપણે ત્રીજા ધોરણની અંદર શીખાતા 1/3 ને 1/3 ને 1/4 ને નીચે હોય છેદમાં આ રીતે વચાય. કેટલા 1/8 ભાગ મળીને 1/4 ભાગ થશે? હવે 1/8 ભાગ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 કેટલા ભાગ છે? 8. હવે આપણને એમ કીધું કે 1/4 ભાગ મળીને કુલ કેટલા થશે? તો હવે અહીંથી આપણું આ 1/4 ભાગની આટલી રોકેલી જગ્યા જોવો છો તમે, આ 1/4 ભાગની રોકેલી જગ્યા છે. તો 1/8 ભાગ કેટલા થશે? કેટલા થશે? 1 અને 2. કેટલા થશે? 1 અને 2, કે 1/4 ભાગ એટલે કે 1/8 ભાગ 2 જગ્યા રોકે એટલે 2 ભાગ થશે. જ્યારે 1/4 એક વાર ત્યારે આ 2 વાર, એટલે આપણે આન્સર લખીશું કે 2 1/8 ભાગ મળીને 1/4 થશે. આગળ 1/2 એટલે કે 1/3 કેટલા 1/8 ભાગ થશે? હવે એમાં શું કીધું છે તો જોઈએ આપણે. 1/3 જોવો, 1 અને 2 ભાગ થયેલા છે, તો એવા 1/8 ભાગ કેટલા છે? 1 2 3 અને 4. આટલી જગ્યા રોકે છે 1/2 ભાગ, તો 1/8 ભાગના કેટલા ભાગ થાય? 1 2 3 અને 4. આનો એક જ ભાગ થાય જ્યારે આના 4 ભાગ થશે. શું જવાબ આવશે? 4. તો કે અડધામાં 4 1/8 ભાગ છે. અડધી જગ્યામાં, અડધી જગ્યા સમજાય ને? અડધું એટલે શું? કુલ 8 ભાગ છે, તો એમાં અડધું એટલે 4 ભાગ, એટલે કે 4 ભાગ 1/8 છે. સાવ સહેલું છે, સમજાણું ને? હવે તમારા મિત્રને આ ચિત્ર સંબંધી કેટલાક પ્રશ્ન પૂછો. હવે તમને એમ કહે છે કે આ સિવાયના તમે તમારા મિત્રને પ્રશ્ન પૂછો જોઈએ. તો આપણે મિત્રને પ્રશ્ન પૂછવો હોય તો આપણે શું આની અંદર પ્રશ્ન કરી શકીએ? તો પહેલો પ્રશ્ન આપણે એમ પણ કરી શકીએ છીએ
કે 1/8 કેટલા 1/8 ભાગ મળીને પૂરેપૂરી પટ્ટી થાય? તો કેટલા થાય? તો કે 8 1/8 ભાગ મળીને પૂરેપૂરી એક પટ્ટી થાય. પહેલો પ્રશ્ન થયો કે આ એક પટ્ટી પૂરી કરવા 1/8 કેટલા ભાગ કરવા પડે? તો 8. બીજો પ્રશ્ન, 4 1/4 ભાગ મળીને પટ્ટીનો કેટલામો ભાગ થાય? શું કીધું છે કે 1/4 એટલે 1/4 ભાગ મળીને પટ્ટીનો કેટલામો ભાગ થાય? તો 1/4 એટલે પટ્ટીનો અડધો ભાગ થાય ને. તો આખો ભાગ કરવા માટે તો 1 2 3 અને 4 4/4 ભાગ 1/4 ભાગ એવા 4 કરી ત્યારે આપણી એક પૂરેપૂરી પટ્ટી થાય. આમાં તો આવા ઘણા બધા પ્રશ્ન થાય છે. તો પટ્ટી બધી સરખા જ માપની, પણ આ પૂરેપૂરી પટ્ટી છે, આ અડધા ભાગની છે, આ ચોથા ભાગની છે અને આ 8 ભાગ કરેલા છે. આ રીતે તમે જો હજી કોઈ પ્રશ્ન કરી શકો તો વિચારો જોઈએ. ચલો આગળ પેટર્ન. આ ચોરસ જુઓ, કેટલો ભાગ વાદળી રંગનો છે? અહીં આપણે વાદળી રંગનો ભાગ જોઈ શકીએ છીએ 1 અને 2. હજી આપણે ચોરસ બનાવ્યા નથી, પણ ચોરસ બનાવીશું ત્યારે 1 અને 2 ભાગ થશે. પછી તો કે કેટલો ભાગ લીલા રંગનો છે? તો લીલા રંગનો એક જ ભાગ છે. કોયડો, શું તે સમાન છે? અસ્મિતા કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા જ છે. તમે સહમત છો? તમે આ કેવી રીતે બતાવશો? ચાલો આપણે પહેલાં આના ભાગ કરી લઈએ. ચાલો ભાગ મેં કરી લીધા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કુલ કેટલા ચોરસ છે સરખા? તો કે 16 છે. કેટલા છે? 16 ભાગ છે. હવે પહેલો પ્રશ્ન, કેટલો ભાગ વાદળી રંગનો છે? તો વાદળી રંગના આપણે 2 ભાગ પહેલાં મેં કીધું હતું, પણ કેટલામાં ભાગના? તો કે કુલ 16 સરખા ભાગમાંથી 2 ભાગનો વાદળી રંગ છે. એટલે આના છેદ ઉડે તો ઉડાડવાના. ઉડે છે જોવો જોઈએ. તો કે હા, કેટલા દુ? તો કે 8 દુ 16 થાય. કેટલા દુ? 8 દુ 16. 2 ગયા 2 ગયા. તો ઉપર કાંઈ અંશમાં ન હોય ત્યારે 1 અને 1/8. એટલે કે 1/8 ભાગ વાદળી રંગનો છે. તો મેં તમને છેદ ઉડાડીને સમજાવ્યું. તો હવે આપણે લખીશું કે 16 સરખા ભાગના 2 ભાગ કે 1/8. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી દેશું. ભાગ વાદળી રંગનો છે. હવે લીલા રંગનો કીધો છે તો કુલ સરખા ભાગ કેટલા છે? 16. એમાંથી લીલા ભાગ એક જ ચોરસ રોકે એટલે 1/16. હવે આપણો કોયડો ઉકેલીશું આપણે. તો કે અસ્મિતા સાચી છે કે નહીં? તો કે હા, અસ્મિતા સાચી છે. હું તેની વાત સાથે સહમત છું કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ બે સરખા છે. જો અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ એ બે સરખા છે. તમે સહમત છો? હું તો સહમત છું. તો હા, તો કેવી રીતે? ચાલો આપણે સમજીએ. ચાલો તો સમજીએ. 1/2/2. હવે આ છે એ છેદમાં છે તો એ નીચે આવી જશે તો 1. હવે અહીંયા આવી ગયા એટલે નીચે આવી ગયા 2 એટલે શું થશે? તો એ 2 નીચે 2નો ગુણાકાર થશે. કારણ કે ઉપર તે ભાગાકારમાં છે તો અહીંયા આવે તો એ ગુણાકારમાં થઈ ગયા. હવે 1 ના 1 એમ ન અને 2 2 4. આ આપણો જવાબ મળ્યો. આ ચોથો ભાગ. હવે અડધાનો અડધો ભાગ એટલે ચોથો ભાગ થાય ને. અડધાનો અડધો ભાગ. પહેલાં કોઈ એક તમે ચોરસ લ્યો તો પહેલાં તેનો અડધો ભાગ કરો, પછી એનો અડધો ભાગ કરો તો 1/4 થાય. હવે પોણા ભાગનો ત્રીજો ભાગ એટલે તો કે પોણા ભાગનો ત્રીજો ભાગ એટલે હવે જોઈએ આપણે તો કે 3/4 આપણે કર્યું. એનાય છેદમાં કેટલા લેશું? આપણે 3 લેશું. કેટલા લેશું? 3. 3/4 આપણે ત્રીજા ભાગની વાત છે. કુલ ભાગ સરખા કેટલા છે? 4. તો 4 સરખા ભાગનો ત્રીજો ભાગ એટલે આપણે છેદમાં 3 કર્યા. તો જેમ ઓલી રીતે પ્રોસેસ પહેલા દાખલામાં કર્યું એમ જ 3 અને 3/3 તો છે જ. અહીં ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. હવે 3/3 એમને 3 ચોક 12 છેદ ઉડે છે તો કે હા 4 તેરીને 12. 3 ગયા 3 ગયા. ઉપર કંઈ ન વધ્યું તો 1 અને છેદમાં 4. જોવો જોઈ બંનેના જવાબ સરખા મળ્યા તો કે હા, આમાં 1/4 મળ્યો અને આમાં પણ 1/4 મળ્યો. એટલે કે આપણે કહી શકીએ કે બંને સરખા જ છે. બંને શું છે? સરખા છે. હવે આકૃતિ દ્વારા આપણે સમજીએ.
હવે જોઈ શકો છો તમે આકૃતિ. હવે આ બાબત આકૃતિ પરથી નીચે મુજબ સમજાવી શકાય. હવે એક ચોરસ છે, હવે એનો આ અડધો ભાગ કરેલો છે, આ અડધો ભાગ કર્યો, અડધાનો એ અડધો ભાગ એટલે 1 2 3 4 એટલે 1/4 મળ્યું. હવે પોણા ભાગનો ત્રીજો ભાગ, પોણો ભાગ એટલે શું? તો કે પહેલાં આપણે અડધું કરી પછી પોણું કરીને પછી આખું, તો અહીંયા આપણને 3 ભાગ રંગી દીધા એટલે એ પોણો ભાગ રેંગો કહેવાય. તો એનો આ એક ભાગ વધ્યો તો એક ભાગ થયો, એટલે પોણા ભાગનો ત્રીજો ભાગ તો એ ચોથો જ ભાગ થાય. આ રીતે કહી શકાય છે કે બંને ભાગ સરખા જ કહેવાય. મેં તમને દાખલા દ્વારા સમજાવ્યું ને, તો ફરીથી એકવાર અડધા ભાગનો અડધો ભાગ એટલે આપણે જવાબ મળ્યો 1/4 અને ત્રીજા ભાગ પોણા ભાગનો ત્રીજો ભાગ તો પણ 1/4 જ મળે, એટલે કે બંને સરખું જ થાય. શું? તો કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ બંને સરખા ભાગ જ કહેવાય. આગળ ભાગથી પૂર્ણ તરફ. હવે શું કીધું છે? આપણે ભાગથી પૂર્ણ તરફ જવાનું છે. પહેલું, અહીં એક ફૂલની 1/5 એટલે 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. હવે આપણને એમ કીધું છે કે એક વસ્તુ છે કે મીન્સ કે એક ફૂલ છે એના 5 ભાગ કરવાના છે. એક ભાગ આપેલો છે તો બાકી કેટલા ભાગ રહીએ? 4. તો આપણે આ રીતે 4 ભાગ દોરીને આને પૂર્ણ કરી દેવાનું છે. થઈ ગયો 1/5 ભાગ. સૌથી પહેલાં એક ફૂલ છે, હવે ફૂલનો આપણને એક ભાગ આપેલો હતો અને એને એમ કીધું હતું કે સરખા ભાગ 5, તો આપણે 1 2 3 4 પાંદડીઓ દોરી એટલે થઈ ગયા 5 ભાગ સરખા. આગળ બીજું, ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. હવે આપણને એમ કહે છે કે એક પાંખિયું દર્શાવેલું છે તો બાકીના પાંખિયા દોરીને પૂર્ણ કરો. કેટલા પાંખિયા? તો કે 3 પાંખિયા. ચાલો 3 પાંખિયા દોરો જોઈ તમે. ચાલો જોઈ શકો છો, એક પાંખિયું આપેલું હતું ને આપણે 2 પાંખિયા પૂર્ણ કર્યા એટલે આ કયો ભાગ બની ગયો? 1/3 એટલે કે 1/3. આગળ, અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તમે કેટલા પાંખિયા દોર્યા? હવે આપણને શું કીધું છે? આપણને એમ કીધું છે કે અડધો ભાગ અમે દોર્યો છે ને અડધો ભાગ તમે દોરો. તો તમને એમ થશે કે તો અડધો ભાગ આપણે દોરેલો હોય તો 2 આપેલા છે તો દોરવા કેટલા પડશે? તો કે સરસ 4, કારણ કે 4ના અડધા 2 એટલે આપણે કેટલા પાંખિયા દોરવા પડશે? 4 પાંખિયા દોરીશું. ચાલો આ રીતે આપણે 2 પાંખિયા દોરી લેશું એટલે પંખો પૂર્ણ થઈ જશે, કારણ કે એક પાંખિયાના અડધા પાંખિયા આપેલા છે, 2 આપેલા છે ને અડધા દોરવાનું કીધા તો આપણે 2 દોર્યા એટલે કેટલા ભાગ થયા? તો કે એક પંખા એટલે એક પંખો ને 1/4 1/4. આ રીતે તમે બીજા ચિત્ર પૂર્ણ કરો. આગળ પેજ નંબર 65 ઉપર રૂપિયા અને પૈસા. પહેલું, રૂપિયા અને પૈસા એટલે શું? પહેલાં તો કે જો રૂપિયા, અત્યારે આપણે રૂપિયાની અંદર જ વહીવટ ચાલુ છે. પહેલાંના સમયમાં છે તે રૂપિયાને બદલે પૈસા હતા. 50 પૈસા, 20 પૈસા, 10 20 આ બધું હતું. પાવલી ને કહીને આપણે 25 પૈસાને પાવલી કહી, 50 પૈસાને આઠાની કહી, આ રીતે ત્યારે પહેલાંના જમાનામાં હતું. તો અત્યારે આપણે રૂપિયા અને પૈસા વિશે સમજી. હવે શું છે પહેલું? તો કે પહેલું 50 પૈસાનો સિક્કો છે, આપણે જેને આઠાનો કહેતા. પૈસાના કેટલા સિક્કા એટલે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે. હવે અહીંયા આપણને પૈસાની વાત કરી છે. શેની વાત કરી છે? તો કે પૈસાની. હવે 1 રૂપિયાની વાત છે તો 100 પૈસા, જ્યારે 100 પૈસા આપણા પૂર્ણ થાય ને ત્યારે 1 રૂપિયો પૂરો થાય. તો 50માં 50 નાખીએ એટલે 100 થાય. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 50 પૈસાના કેટલા સિક્કા લે તો 1 રૂપિયો પૂરો થાય? તો આપણે સમજી શકીએ છીએ કે 2 સિક્કા. કેટલા સિક્કા? 2. 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. હવે 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. અડધો ભાગ એટલે ગમે ત્યારે તમને અડધો ભાગ કરવાનો કહે એટલે 2 વડે ભાગાકાર થાય. હવે 1 રૂપિયો એટલે કેટલા પૈસા? તો કે 100 પૈસા. 100 પૈસાના અડધા 50. તો કે હા, 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ છે. પછી આ શેનો સિક્કો છે? તો કે 1 રૂપિયાનો. 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? શું કીધું છે? 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય?
1 રૂપિયો, 1 રૂપિયામાં 1 રૂપિયો પાછો નાખી તો 2 રૂપિયા, 2 રૂપિયામાં પાછો 1 રૂપિયો નાખી તો 3 રૂપિયા. આવી રીતે આપણે 1 રૂપિયાના કેટલા સિક્કા લેવા પડે? તો કે 10 સિક્કા. 10 સિક્કા લઈ એટલે 10 રૂપિયા પૂર્ણ થાય. 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો આપણને 10 રૂપિયાનો 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ કીધો છે? શું કીધું છે? ભાગ. હવે 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 1 ભાગ. 1/10, 1 દશાંશ. હવે 2 રૂપિયાનો સિક્કો. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. હવે 2 રૂપિયાના સિક્કા લેવાના છે. તો 2 રૂપિયામાં પાછા 2 રૂપિયા નાખી તો 4 રૂપિયા. 4 રૂપિયામાં પાછા 2 રૂપિયાનો સિક્કો નાખી તો 6 રૂપિયા. 6 રૂપિયામાં પાછા 2 રૂપિયાનો સિક્કો નાખી તો 8 ને 8માં પાછા 2 નાખી તો 10. તો કુલ કેટલા સિક્કા થયા? તો કે 5 સિક્કા જોઈ. 2 રૂપિયાના કેટલા સિક્કા જોઈ? 5. 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 10 રૂપિયાનો ભાગ કીધો તો 10 રૂપિયાનો બીજો ભાગ. 2 દશાંશ. શું આન્સર મળ્યો? 2 દશાંશ. હવે આપણે આગળ કર્યું હતું એ રીતે આમાં છેદ ઉડે છે તો કે હા જો 5 દૂને 10, 2 ગયા 2 ગયા. હવે શું થયું? તો કે અંશમાં કાંઈ નથી 1 અને અહીંયા 5. કેટલામો ભાગ છે? તો કે 2 રૂપિયા એ 10 રૂપિયાનો 1/5 ભાગ છે. આગળ 5 રૂપિયા. 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 5 રૂપિયાના કેટલા સિક્કા? 5 રૂપિયાનો 1 ને 5 રૂપિયામાં 2 તો 5માં 5 નાખી તો 10. તો કેટલા સિક્કા આવે? 2 સિક્કા. 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? શું કીધું છે? 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? 10 અને એનો 5મો ભાગ. હવે આની અંદર જુઓ છેદ ઉડે. 5 દૂને 10, 5 ગયા 5 ગયા બરાબર 1/2. તો અડધો ભાગ છે 10 રૂપિયાના અડધા 5 તો અહીં આપણને અડધું મળ્યું. જો તમને સીધી આ ખબર પડી જાય તો બેસ્ટ વાત છે. આ તો તમને સમજાવવા માટે હું અત્યારે કહું છું કે આ રીતે પણ કરી શકાય. આવી ગયો આપણો સાચો આન્સર, અડધો ભાગ છે. આ રીતે આપણે સિક્કાની ગણતરી કરીએ છીએ. તમને બધાને આમ તો જોઈએ તો સિક્કાની ગણતરી કરતા આવડે છે, કારણ કે આપણે 1 રૂપિયો 2 રૂપિયા ને એ બધા 5 રૂપિયાને આપણે દુકાને લઈને જતા હોય ને આપણે વસ્તુ લેતા હોય એટલે આપણને બધી એના વિશે ખબર પડે છે. જો આ તમને સિક્કાના ચિત્ર આપેલા છે. આગળ પેજ નંબર 66 ભણીશું વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. હવે અહીંયા શું કીધું છે? વસિયતનામાની વાત છે. એક વૃદ્ધ સ્ત્રી હતી, તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. તે ખૂબ ધનવાન હતી અને તેની પાસે 19 ઊંટ હતા. એક દિવસ તે માંદી પડી. શું કહે છે કે એક વૃદ્ધ સ્ત્રી હતી, તેને 3 પુત્રી હતી એટલે 3 દીકરીઓ હતી અને તે સ્ત્રી ખૂબ ધનવાન હતી. પછી તો કે તેની પાસે 19 તો ઊંટ હતા. એક દિવસ તે બીમાર પડે છે. પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું. હવે પેલી સ્ત્રી છે તે બીમારીમાં મૃત્યુ પામે છે. ડૉક્ટર ખૂબ પ્રયત્ન કરે છે પણ બચાવી શકતા નથી. પછી તેના મૃત્યુ પછી તેની જે પુત્રીઓ છે તે તેનું લખેલું વસિયતનામું વાંચે છે. આગળ, મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો અડધો ભાગ મળશે. શું કીધું છે? કે સૌથી મોટી પુત્રી છે ને એને અડધા ભાગના ઊંટ આપવાના. પછી મારી બીજી પુત્રીને મારા ઊંટનો 1/4 એટલે કે 1/4 ચોથો ભાગ મળશે. મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1/5 1/5 ભાગ મળશે. હવે પહેલાં તો ઊંટ કેટલા હતા? તો કે 19 ઊંટ હતા. યાદ રાખવાનું છે. પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ. મને કુલ 19 ઊંટનો અડધો ભાગ કેવી રીતે મળશે? હવે 19ના અડધા આપણે કરી તો આપણને પોઈન્ટમાં મળે. ચાલો આપણે જોઈએ. મોટી પુત્રીએ પૂછ્યું 19ના અડધા 9.5 થાય, પણ આપણને ઊંટને કાપી તો ન શકીએ ને. હવે મોટી જેની દીકરી એની છે એ શું કહે છે કે જો 19ના અડધા 9.5 થાય. 9.5 એટલે શું તમને ખબર છે ને? આપણે શીખી ગયા છીએ. તો 9.5 થાય તો આપણે શું ઊંટને અડધું કાપીને શું લેવું? તો કાપી તો ન શકાય. આગળ
બીજી પુત્રીએ કહ્યું, તે સાચું છે, પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું. એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા. પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો. મને વસિયતનામું બતાવો. મારી પાસે એક યુક્તિ છે. તેના કાકી કહે છે કે મને વસિયતનામું બતાવો, મારી પાસે એક યુક્તિ છે. તમે મારું ઊંટ લઈ જાઓ. હવે તમારી પાસે 20 ઊંટ છે, બરાબર? હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વહેંચી શકશો. કાકીએ કહ્યું. શું કાકી કહે છે કે મારી પાસેથી એક ઊંટ લઈ જાઓ એટલે તમારી પાસે 20 થઈ જાય. પછી 20 ઊંટ થશે ને એટલે તમારી મમ્મીએ જેમ વસિયતનામું લખ્યું છે તે રીતે તમે ઊંટની વહેંચણી કરી શકશો. કાકીએ કહ્યું, તારે અડધા ઊંટ જોઈએ છે ને, ખરું ને? તો 10 ઊંટ લઈ લે. એટલે તેણે મોટી પુત્રીને કહ્યું, તું તારો ભાગ લઈ લે. કાકીએ બીજી પુત્રીને કહ્યું. તેણે ચોથા ભાગના ઊંટ લીધા. તેણે ખાલી જગ્યા ઊંટ મળ્યા. હવે આગળ જોઈએ આપણે. તો પેલી મોટી દીકરી છે તેને અડધા ઊંટ લેવાના હતા. હવે અડધાની તો આપણને ખબર જ છે. હવે 19 ઊંટ હતા ને કાકીએ એક ઊંટ આપ્યું એટલે 20 ઊંટ થયા. તો 20ના અડધા 10 એટલે મોટી દીકરીના ભાગમાં 10 ઊંટ આવે છે. હવે કોનો વારો આવ્યો? તો કે બીજી પુત્રીને. બીજી પુત્રીને કેટલા લેવાના છે? ચોથા ભાગના ઊંટ. તો આપણે ચાલો એનો ચોથો ભાગ કરીએ. ચાલો, કુલ ઊંટ કેટલા? તો કે હવે આપણી પાસે 20 ઊંટ છે, તેમાંથી જ આપણે વહેંચણી કરવાની છે. આમ તો તેની પાસે 19 હતા, પણ કાકીએ એક આપ્યું એટલે 20 થઈ ગયા. હવે 20નો બીજી પુત્રીને કેટલામો ભાગ મળવાનો છે? ચોથો ભાગ. ચાલો ચોથો ભાગ કરીશું આપણે. હવે આનો ઘડિયો 4નો ઘડિયો 20 સુધી બોલી તો 4 × 5 = 20. 4 ગયા 4 ગયા. આ બેનો ગુણાકાર 5 × 5. બીજી પુત્રીને કેટલા ઊંટ મળશે? 5 ઊંટ. કેને? તો કે બીજી પુત્રીને. બીજી પુત્રીને 5 ઊંટ મળશે. સમજાણું? કુલ ઊંટ 20 આપણે આગળ શીખી ગયા. તો એનો ચોથો ભાગ કરીને છેદ ઉડાડીને કર્યું તો આપણને કેટલા ઊંટ મળ્યા? તો કે 5 ઊંટ. તો આપણે જોઈએ, બીજી પુત્રીને ચોથા ભાગના ઊંટ દીધા એટલે કેટલા ઊંટ મળે? 5 ઊંટ મળશે. ગણતરી સમજાણીને ચાલો. તું 1/5 એટલે કે 1/5 ભાગના ઊંટ લઈ શકે છે. કાકીએ ત્રીજી પુત્રીને કહ્યું. તેણે ખાલી જગ્યા ઊંટ મળ્યા. ચાલો એને કેટલા મળશે? તો જોઈએ, કુલ ઊંટ કેટલા છે? કુલ ઊંટ બરાબર 20. એને કેટલામો ભાગ લેવાનો છે? તો કે 1/5 ભાગ. આ તેને લેવાનો ત્રીજી પુત્રીને. હવે 20 ગુણ્યા 1/5, કારણ કે 20નો આપણે 5મો ભાગ કરવાનો છે. 5 ચોકુને 20. 5 ગયા 5 ગયા. વધ્યા કેટલા? 4 ઊંટ. કેના ભાગમાં આવશે? ત્રીજી પુત્રી. તો ત્રીજી પુત્રીના ભાગમાં 4 ઊંટ આવશે. તો ખાલી જગ્યા પૂરીશું કે ત્રીજી પુત્રીના ભાગમાં 4 ઊંટ મળ્યા. પુત્રીઓ ખૂબ જ ખુશ થઈ અને તેમના ઊંટની ગણતરી કરી. હવે પહેલી પુત્રી છે એમાં આપણે 20ના અડધા કરીને 10 મળ્યા. પછી બીજી પુત્રીને કેટલા મળ્યા? 5. ત્રીજી પુત્રીને 4. હવે આનો સરવાળો કરો. 10 ને 5 15, 15 ને 4 19. મળી ગયા 19. જો 19 હતા ત્યારે આપણે ભાગ કરી શકતા નહોતા, ગણતરી કરી શકતા નહોતા, પણ તેના કાકીએ તેને આપ્યું જે ઊંટ એક એટલે ગણતરી કરી શક્યા. પછી તો કે જે એક વધેલું ઊંટ છે એ કહે છે કે એક વધેલું ઊંટ મારું છે, કાકીએ કહ્યું, અને તે ઊંટ હું લઈ ગઈ. પછી 19 આવ્યા ને ઊંટ, તો 20 ઊંટ હારે આપણે ગણતરી કરી હતી ને, ત્યારે આપણે ભાગ પડતા હતા, 19માં પડતા નહોતા. પછી જે એક વધ્યું એ તેના કાકી લઈ ગયા. આ કેવી રીતે થયું તમે ચર્ચા કરો જોઈ. હમણાં જ મેં કીધું ને, એક વધેલું ઊંટ મારું છે, કાકીએ કહ્યું, અને તેનું ઊંટ લઈ ગયા. જોઈ લ્યો, આ ત્રણેય પુત્રી છે અને આ વધેલું ઊંટ તેનું લઈ જાય છે કાકી. આ કેવી રીતે થયું તમે ચર્ચા કરો જોઈ. જો ખરેખર કઈ તો આ છે તે ગણતરી ગાણિતિક રીતે સાચી નથી, પરંતુ ઊંટની વહેંચણીનો પ્રશ્ન હલ થતો જણાય છે. આ શું કર્યું છે? ગણતરી કઈ રીતે ખરેખર ગાણિતિક રીતે સાચી નથી, પરંતુ અહીંયા તો ઊંટની વહેંચણીનો પ્રશ્ન હલ કર્યો છે
કે કોઈ પણ આવો પ્રશ્ન હોય તો તેને કેવી રીતે હલ કરી શકાય છે. જો કાંઈ એમાં ઝઘડો કરીને કાંઈ 19 ઊંટ હોય તો કેવી રીતે ભાગ પાડવા? કાંઈ ઊંટના ભાગ તો પડાતા નથી. ઊંટને કાપીને ભાગ પાડે તો કોઈના ભાગમાં ન આવે, તો એવું કરવું જોઈએ નહીં. કેવો સરસ જોવો જોઈએ, ત્રણેયના ભાગ પણ પડી ગયા અને કાકીને પોતાનું ઊંટ પણ ભાગમાં આવી ગયું. તો આ રીતે તેનો પ્રશ્ન હલ થઈ જાય છે.